हेलो ब्रिगा सचिन चैनल से यूट्यूब चैनल में सबका स्वागत है ब्रो। पहले वीपीएन कनेक्ट कर लेना है, फिर कैपकट में जाना है, फिर फोटा आपका जो वीडियो बनाना हो फोटा का वीडियो ऐड कर लेना है। फिर ऐसी रीतना देखो पाछला कट आता है ना, वो कट कर देना है, फिर उसको लंबा करना हो तो इसी रीतना खींच दो कि लंबा हो जाएगा। फिर देखो एडिटिंग करते हैं हम। अपना वीडियो में तुम्हें नवा हो तो सब्सक्राइब करजो। અને હવે હું તમને ફિલ્ટર દેખાડી દઉં છું। આમાં ફિલ્ટર આવે હંતા આ એરો દોરેલો આવે ને એમાં ક્લિક કરશો એટલે ફિલ્ટર હંતા આવી જશે। નેટવર્ક થોડુંક ચોટે એટલે ફિલ્ટર આવતા થોડીક વાર લાગશે। તમે જોઈ શકો ફિલ્ટર હંતા આવી ગયા। આમાં તમને જે ગમે ને ફિલ્ટર રાખી દેવાનું। तो आपड़ा हंता फिल्टर डाउनलॉड थी गया है। આપણે હવે હંતા ફિલ્ટર રાખવાની શરૂઆત કરી દેવી। અને પહેલા આપણે વિડિયો થોડોકમાં ટાઇટલ ને એવું બધું લખવાનું આવે ને ટેગ ને એવું બધું ને હંતો એવી રીતના જોઈ લેવી। અને આપણે તમને એનિમેશન દેખાડી દેવી। એનિમેશન જોવું હોય તો તમે જોઈ શકો છો। એનિમેશન જોવું આપણે આ એનિમેશનમાં એરો દેખાય ને એની માથે ક્લિક કરી નાખવાની। એની અંદર પાછો એરો આવી જાય છે ને એની અંદર પાછું ક્લિક કરી નાખજો અને એની અંદર એનિમેશન મળી જાય છે। તમને જેવા ગમે એવા ડાઉનલોડ કરી નાખવાના। મારું થોડુંક નેટવર્ક ચોટે એટલે હું તમને અત્યારે થોડીક વાર લાગશે। વિડીયોને સ્ક્રિપ્ટ નહીં કરતા સારો વિડીયો બનાવવા માટે જોઈજો। ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું ભૂલતા નહીં। અને જો નેટવર્ક આવી ગયો આપણે ને વીપીએન ખાસ કનેક્ટ કરજો તો જ ફિલ્ટર ને હતું ઉપડશે ને નહીં ઉપડે। ને જો આ આવડો આવી ગયા છે ઇફેક્ટ અને આપણે ઇફેક્ટ જોઈ લેવી। ડાઉનલોડ કરી નાખી તમને જે ગમે એ ડાઉનલોડ કરી નાખવાના વગેરે વગેરે ડાઉનલોડ કરી નાખવાના। અને હું હવે ઇફેક્ટ ને એવું હતું રાખીશ પણ પહેલા ટેક્સ્ટ લખી નાખીશું। તમને ફિલ્ટર ને હંતું દેખાડી દીધું છે એવી રીતના આમ એડિટિંગ કરવાનું। અને તમે જોઈ શકો આપણે હવે હું ટેગ લખી નાખું અને પછી આપણે તમને દેખાડી દેવી। ટેગ લખા આ એ વાળું દબી દો એટલે ટેગ આવી જાય છે અને એની અંદર તમારે જે લખી નાખો। હવે હું ટેગ લખીને તમને મળું। અને જો ટેગ લખીને આપણે આવું ટેગ લખીએ જોઈ શકો તમે એવી ટાઈપનો વિડીયો છે। અને જોઈ શકો આવું ફિલ્ટર ને આવું બધું રાખેલું છે દાખલાવાળું। અને તમારે આવું રાખવું હોય તો હું બીજું દાખલું રાખીશ ને હું તમને શીખવાડીશ। પહેલાં જવાનું આ એડ પછી આ એડમાં આવે ને એ ક્લિક કરી દેવાના હેઠે વાળું છે ને એને તમે ક્લિક કરી નાખશો ને એટલે ગેલેરી ઓપન થઈ જશે। આને ક્લિક કરી નાખશો એટલે ગેલેરી ઓપન થઈ જશે। અને ગેલેરી ઓપન થઈ જશે ને તમારે જે ઇફેક્ટ ને આવું ડાગલું હોય ડાઉનલોડ કરી નાખવાનું છે। અને ડાઉનલોડ કરીને તમારે જો એક તમને બીજી વખત મેં દેખાડી દીધું એવી રીતના ડાગલું દોરેલું આવે ને એની અંદર તમારે ક્લિક કરીને આવી રીતના લઈ લેવાનું છે। અને આવી રીતના જઈને આવડું પાછો એરો કરું એમાં એ દબી દેવાનું છે। અને એ દબીને તમારે આવડું આવે આની અંદર જવાનું છે। અને પાછું હું એરો કરું એમાં જો તમે દબી દીશો એટલે તમારે ઓલું થઈ જશે હરખું। અને હવે ઓલામાં ક્લિક કરી નાખશો એટલે વ્યૂ ગયું ને હરખું થઈ ગયું તમારે। હવે એને સર્વપ્રથમ પહેલાં તમે એને હરખી રીતના ઓલું કરી નાખો। પછી આપણે ઇફેક્ટની અંદર ઇફેક્ટ રાખી દેવી જોઈએ કહો તમે। અને સૌપ્રથમમાં ઇફેક્ટ રાખી દેવાની વાત થઈ। આવા વિડીયો જોવા માટે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા। થોડાક કટ મૂકી દઈશું આપણે આપણા જેવા ઇફેક્ટ છે એવી રીતના આપણે કટ મૂકી દઈશું। કટ મૂકી દેવી આપણે પહેલાં જોઈએ કહો આવી રીતના તમારે અંતાને ફૂલ સેટઅપ કરી નાખવાનું। થોડુંક આગળ પાછળ કરવું તો આગળ પાછળ કરી શકો। અને કટ થોડાક મૂકતું જવાનું। જો હું કટ મૂકી દઉં અને ફિલ્ટર એની અંદર ને તો એડ કરી નાખું ને એટલે જો એ ઓલું થઈ જાય। અને તમને આવી રીતના આવડી ગયો પ્રોફેશનલ વિડીયો એડિટિંગ કરતા। અને તમે હજી આગળ થોડુંક જોઈ લેશો એટલે પ્રોફેશનલ વિડીયો એડિટર જેવી રીતના તે વિડીયો એડિટિંગ થાય છે। અને તમે નવા આપણા વિડીયો જોવા માટે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જેટલા જણા જોવે ને એટલા વધુ જણા પાસે શેર કરજો આવા વિડીયો બનાવવા હાટું। અને આગળ ફિલ્ટર ને એવું આપણે હાથું રાખી દઈએ પ્રોફેશનલ જેવું લાગે ને એ હાટું। તમે જોઈ શકો થોડાક ઘણા હું ફિલ્ટર એડ કરું તમને જેવા ગમે એવા તમે ફિલ્ટર એડ કરી શકો છો। અને તમે જોઈ શકો કેવો વિડીયો બનાવેલો। અને આ વિડીયોની લિંક આપણા યુટ્યુબ ચેનલના
આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર તમને આ વિડીયોની લિંક મળી જશે અને તમે આ વિડીયો જોવાનું ભૂલતા નહીં. મેં કેવો વિડીયો બનાવ્યો એ તમે જોઈ શકશો. હું શોર્ટ વિડીયોમાં અપલોડ કરી નાખીશ. મારી ચેનલ પ્રોફાઇલમાં જઈને શોર્ટમાં ક્લિક કરીને શોર્ટ વિડીયો જોઈ શકશો તમે. અને હું થોડાક ફિલ્ટરને એનિમેશનને એવું બધું રાખીને તમને આખો વિડીયો એડિટિંગ કરીને તમને શીખવાડું. જો હું પહેલાં ટેસ્ટિંગ માટે જોઈશ આવડા એનિમેશન સારા લાગશે કે બીજા એનિમેશન સારા લાગશે. આપણે એનિમેશનની હજુ જોઈને પછી જ તે વિડીયો એડિટિંગ કરવાનું. એકદમ પ્રોફેશનલ તરીકેથી વિડીયો એડિટિંગ કરવાનું છે આપણે. તમારે પ્રોફેશનલ વિડીયો એડિટિંગ કરવું હોય તો લાઈક કરજો ને શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને તમે જોઈ શકો હું ફિલ્ટરને એવું બધું રાખું છું. તો હવે હું ફિલ્ટરને એવું બધું રાખીને વિડીયો એડિટિંગ ફૂલ થઈ જાય પછી તમને મળાવું. તો હાલો. 3, 2, 1. તો આપણો વિડીયો બનીને તૈયાર થઈ ચૂક્યો છે. અને તમે છે ને આવા વિડીયો જોવા માટે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને એનિમેશનને એવું બધું તગડું રિયલ વિડીયો એડિટર હોય એવું તમને લાગશે. અને કેપકટમાં બેસ્ટ એડિટિંગ કરવા શીખવા હાટું મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને હવે આપણે વિડીયો ડાઉનલોડ કરીને યુટ્યુબમાં નાખી દીધું અને તમે જોઈ લીધો આપણો વિડીયો યુટ્યુબનો તે એટલે તમને ખ્યાલ આવી જાય કેવો વિડીયો બનાવ્યો છે.